હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. મેઇન આજના ટોપિકની અંદર કેનેડાની એવી હાઈ પે જોબ્સ અથવા તો એટલું વધારે પગારવાળી જોબ્સ હું તમને આજે શેર કરીશ કે જેની અંદર સૌથી વધારે પગાર તમને લોકોને મળશે જો તમે લોકો બી એઝ એ સ્ટડી માટે કેનેડામાં ગયા છો અથવા જવાના છો, ઓર તમે પાર્ટ ટાઈમની અંદર બી ફોકસ કરવા માગો છો, ઓર કદાચ આપણે વાત કરીએ કે જે લોકો અત્યારે કેનેડાની અંદર જ છે અને જે એમની સ્ટડી પૂરી કરીને વર્ક પરમિટ પર કામ કરવાનો વિચાર કરી રહ્યા છે, આ બધા લોકો માટે એક સૌથી સારી વસ્તુ કે જે હું તમને આજે 5 કે 6 એવી જોબ્સ હું તમને કહું કે જે જોબ્સની અંદર સૌથી હાઈ સ્કિલ પગાર મળે છે અને હાઈ લેવલનો પગાર મળે છે, જેથી કરીને તમે લોકો બી તમારું સેવિંગ વધારી શકો, તમારી ઇન્કમ વધી શકે છે અને તમારા જે ખર્ચાઓ છે તમને કાઢવા માટે ઇઝી થઈ શકે એમ છે. વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ જો સબસ્ક્રાઇબ કરી નથી તો સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન ઓન રાખો, બિકોઝ આવી જ અપડેટ હું તમારી સાથે શેર કરતો રહીશ. મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે હું તમને વાત કરું કે સૌથી પહેલી જોબની હું તમને વાત કરું જે મેં રિસર્ચ કર્યું એ પ્રમાણે કેનેડાની જેટલી બી પ્રોવિન્સીસ અને ટેરેટરીઝ છે એમાં સૌથી હાઈ આ 5 કે 6 જોબ્સ એવી છે કે જે તમે બી જો મેળવી લો છો તો તમારા માટે બહુ બેનિફિશિયલ છે, તો તમારે આ જોબ્સ મેળવવી જોઈએ એવું તો કહું છું. જેની અંદર સૌથી પહેલી વાત કરીએ એડમિનિસ્ટ્રેટિવ ક્લાર્ક. એડમિનિસ્ટ્રેટિવ ક્લાર્કની અંદર નોર્મલી જે કેનેડાના વેજીસ લેવલ છે, કદાચ ઓન્ટારીઓની વાત કરીએ તો $12 થી $14 કે $16 હોય છે પર અવર, અને આઉટસાઇડ ઓફ ઓન્ટારીઓ વાત કરીએ છીએ તો એ કદાચ $1 કે $2 ઓછા થઈ જતા હોય છે. બટ આજે હું તમને કહું કે એડમિનિસ્ટ્રેટિવ ક્લાર્ક જે છે, જો આ જોબ્સ તમે એચીવ કરો છો તો તમારી પાસે 22.50 એટલે કે $22 થી $23 પર અવર કમાવાની તક મળી જાય છે. નોર્મલી એડમિનિસ્ટ્રેટિવ ક્લાર્કની જોબની અંદર હું તમને વાત કરું તો કે ભાઈ એડમિનિસ્ટ્રેટિવ વર્ક જે હોય છે જેની અંદર કોરસ્પોન્ડન્સ આવી ગયું, ટેલિફોનિક કન્વર્ઝેશન્સ આવી ગયા, પ્લસ ડિટેલ્સ મેન્ટેન કરવાની આવી ગઈ, પરચેસ બુક્સ છે, આ બધું મેન્ટેન જે કરતા હોય છે, આવી બહુ ઇઝી જોબ હોય છે જે હેલ્ધી માઇન્ડ સાથે તમે લોકો શાંતિથી કરી શકો છો. જોબ ઇઝી છે, બીજી વસ્તુ વેજીસ વધારે છે, તો તમને આ બેનિફિટ મળે છે. ત્યારબાદ આપણે જઈશું સેકન્ડ જોબ્સ પર. બીજી એવી જોબ જેની અંદર હું તમને કહું ટીચિંગ આસિસ્ટન્ટની જોબ છે. આની અંદર હું તમને કહું વેજીસ લેવલ $26 અરાઉન્ડ છે પર અવર પ્રમાણે. સૌથી સારો બેનિફિટ આ જોબ્સનો શું છે હું તમને કહું કે સૌથી વધારે એક તો ફાયદો એ થાય કે તમારું ટ્રાન્સપોર્ટેશન ને બધા ખર્ચાઓ તમારા સેવ થઈ જાય, તમારા એ ખર્ચાઓ તમારી માટે ઇઝી થઈ જાય, બચી જાય. બિકોઝ જો તમે એમાં બી તમારા જ કેમ્પસ અથવા તમારી યુનિવર્સિટી અથવા કોલેજની અંદર જો તમે આ જોબ લઈ લો છો તો એ તમારે લેક્ચરર પ્રોફેસરને આસિસ્ટ કરવાની જોબ હોય છે. આની અંદર સારો પગાર અને બીજા ખર્ચાઓ બચાવી દે છે અને તમને લોકોને બહુ ફાયદો થાય છે. હવે આપણે જઈશું ત્રીજી જોબ પર. જે થર્ડ જોબ છે કેનેડાની હાઈ ડિમાન્ડની અંદર અત્યારે કહું છું એ પ્રમાણે ટ્રાન્સલેટરની જોબ. આની અંદર બી તમને બહુ વધારે પગાર મળતો હોય છે, બહુ સારો એવો પગાર મળતો હોય છે. $30 થી $32 અત્યારે કરંટ સિનારીઓની અંદર તમને પે કરવામાં આવતા હોય છે. જો તમે મલ્ટિપલ લેંગ્વેજીસ જાણો છો અથવા મલ્ટિપલ લેંગ્વેજીસ તમને આવડે છે તો તમે લોકો આ ટ્રાન્સલેટરની જોબ લઈ શકો છો, જેની અંદર બહુ વધારે તમને લોકોને વન ટાઈપ ઓફ એક વસ્તુ ખબર બી હશે કે કેનેડામાં ટુરિઝમ ને એ બધું બી હોય છે, તો આ બધી જગ્યાએ તો તમને બેનિફિટ મળે જ મળે. એની સાથે સાથે બીજા એક્સ્ટ્રા બેનિફિટ્સ બી તમને આની અંદર મળી શકે એમ છે. અને આનું વેજીસ જે $30 થી $32 પર અવરની વાત કરું છું એટલે બહુ વધારે વેજીસ મળે છે તમને, તો એક આ તમારા માટે બેનિફિશિયલ છે. બાકીની હજી બીજી 2 કે 3 જોબ્સ અવેલેબલ છે, એ હું તમારી સાથે નેક્સ્ટ વિડીયો એટલે કે કાલે હું તમારી સાથે શેર કરીશ. ત્યાં સુધી આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી કરીને લોકો સુધી નોલેજ પહોંચે અથવા લોકો સુધી માહિતી પહોંચે. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.